સરદાર પટેલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, ચેપ્ટર નંબર 5, ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપો, ભાગ 1. હવે ગયા પીરિયડની વાત કરીએ તો ગયા પીરિયડમાં આપણે ભાગીદારી પેઢી જે છે એની મર્યાદાઓ જોઈ. આજે આપણે વિવિધ ભાગીદારોના પ્રકારોની ચર્ચા કરીશું. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોના 6 પ્રકાર હોય છે. દરેક ભાગીદાર એની જે જવાબદારી છે એ ભાગીદારી પેઢીમાં અમર્યાદિત હોય છે. એમાં આપણે જોવા જઈએ તો સક્રિય ભાગીદાર છે, નિષ્ક્રિય ભાગીદાર છે, નામ માત્રનો ભાગીદાર છે, નફાનો ભાગીદાર છે, માની લીધેલો ભાગીદાર છે, પછી સગીર ભાગીદાર છે. તો આ રીતે જે ભાગીદારી પેઢી છે એમાં ભાગીદારોના 6 પ્રકાર પડે છે. તો ચાલો આપણે ભાગીદારોના જે પ્રકાર છે તેની વિગતે ચર્ચા કરીએ. તો સર્વપ્રથમ ભાગીદારનો પ્રકાર છે સક્રિય ભાગીદાર. તો સક્રિય ભાગીદાર કોને કહેવામાં આવે છે? તો સક્રિય ભાગીદાર એટલે જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો સભ્ય છે, જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો સભ્ય છે અને ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રસ લે છે. જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો સભ્ય છે અને ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રસ લે છે તો તેને સક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. સક્રિય ભાગીદાર એ અન્ય ભાગીદારની જેમ જ ભાગીદારી પેઢીમાં નફા અને નુકસાનનો સહભાગી છે. ભાગીદારી પેઢીમાં સક્રિય ભાગીદારની જે જવાબદારી છે એ અમર્યાદિત હોય છે અને સક્રિય ભાગીદાર એ અન્ય ભાગીદારનો એજન્ટ તરીકે ઓળખાય છે, અન્ય ભાગીદારનો એજન્ટ ગણાય છે. તો આ રીતે જે ભાગીદાર ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રીતે જોડાય છે, સક્રિય ભાગ લે છે, તેને સક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે અને સક્રિય ભાગીદારને એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે જોશું સક્રિય ભાગીદાર. ભાગીદારી પેઢીના પ્રકાર. સર્વપ્રથમ તો સક્રિય ભાગીદાર કે જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો ભાગીદાર બને છે એટલે કે સભ્ય બને છે અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે. જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો સભ્ય છે અને ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લે તો તેને સક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ભાગીદારની જેમ જ સક્રિય ભાગીદારની જવાબદારી પણ અમર્યાદિત હોય છે અને સક્રિય ભાગીદાર એ અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે. સક્રિય ભાગીદાર એ અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે અને સક્રિય ભાગીદાર એ નફા નુકસાનનો પણ ભાગીદાર હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો નિષ્ક્રિય ભાગીદાર. સક્રિય ભાગીદારની વિરુદ્ધમાં આપણે જઈએ તો સીધું નિષ્ક્રિય ભાગીદાર આવે છે કે જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો સભ્ય છે, જે વ્યક્તિ ભાગીદારી પેઢીનો સભ્ય છે અને ભાગીદારી પેઢીના સંચાલનમાં નિષ્ક્રિયતા દર્શાવે છે એટલે કે ભાગીદારી પેઢીના સંચાલનમાં રસ લેતો નથી તો તેને નિષ્ક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય ભાગ લે તો તેને સક્રિય ભાગીદાર કહેવાય અને જે ભાગીદાર ભાગીદારી પેઢીનો સભ્ય છે છતાં ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો નથી તો તેને નિષ્ક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે સક્રિય ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે તેવી જ રીતે નિષ્ક્રિય ભાગીદારની જવાબદારી પણ અમર્યાદિત હોય છે અને નિષ્ક્રિય ભાગીદાર એ સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો નથી છતાં પણ નિષ્ક્રિય ભાગીદાર એ નફા અને નુકસાનનો ભાગીદાર બને છે. તો આ રીતે જે ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લે તો તેને સક્રિય ભાગીદાર કહેવાય અને જે ભાગીદાર ભાગીદારી પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો નથી તો તેને નિષ્ક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. બંને નફા નુકસાનના ભાગીદાર છે, બંનેની જવાબદારી અમર્યાદિત હોય છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો નામનો ભાગીદાર. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ એ પોતાના નામનો ઉપયોગ જો ભાગીદારી પેઢીને કરવા દે તો તેને નામ માત્રના ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ એ ભાગીદારી પેઢીને પોતાનો નામનો ઉપયોગ કરવા દે તો તેને
નામ માત્રનો ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. નામ માત્રનો ભાગીદાર એ ભાગીદારી પેઢીમાં કોઈ મૂડી લાવતો નથી, માત્ર ને માત્ર તેના નામનો જ ઉપયોગ કરવા દે છે. નામ માત્રનો ભાગીદાર ભાગીદારી પેઢીમાં કોઈ મૂડી લાવતો નથી, છતાં પણ નામ માત્રના ભાગીદારની જવાબદારી હંમેશાની જેમ અમર્યાદિત જ હોય છે. નામ માત્રના ભાગીદારના કારણે શું ફાયદો થાય છે? તો નામ માત્રના ભાગીદારના કારણે પેઢીની જે શાખ પાત્રતા છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ ભાગીદારી પેઢીમાં હોવાથી પેઢીની જે શાખ પાત્રતા છે એ શાખ પાત્રતામાં વધારો થાય છે. તો ચાલો આપણે જોઈએ નામ માત્રનો ભાગીદાર કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો ઉપયોગ ભાગીદારી પેઢીને કરવા દે તો તેને નામ માત્રનો ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગીદાર ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારની મૂડી લાવતો નથી, છતાં પણ નામ માત્રના ભાગીદારની જવાબદારી પણ સક્રિય અને નિષ્ક્રિય ભાગીદારની જેમ અમર્યાદિત હોય છે. તો આમ માત્ર ને માત્ર અહીં પ્રતિષ્ઠિત વ્યક્તિના નામનો સમાવેશ ભાગીદારી પેઢીમાં કરવામાં આવે છે અને તેના કારણે ભાગીદારી પેઢીની જે શાખ પાત્રતા છે એ શાખ પાત્રતામાં વધારો થાય છે. ત્યારબાદ આવે છે માત્ર નફાનો ભાગીદાર. જ્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિના જ્ઞાન, અનુભવ, આવડત નો ઉપયોગ કરવા માટે કોઈક વ્યક્તિને ભાગીદારી પેઢીનો સભ્ય બનાવવામાં આવે તો ત્યારે તેને માત્ર નફાના ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. આવી વ્યક્તિ પાસે જે જ્ઞાન રહેલું છે, જે આવડત રહેલી છે, જે અનુભવ રહેલો છે તેનો ઉપયોગ ભાગીદારી પેઢીમાં કરવામાં આવે છે. આ પ્રકારનો જે ભાગીદાર છે એ મૂડી લાવે અથવા તો ન પણ લાવે. આ પ્રકારનો ભાગીદાર ભાગીદારી પેઢીમાં મૂડી લાવે અથવા ન પણ લાવે, એટલે કે નફાના ભાગીદાર માટે મૂડી લાવવું ફરજિયાત નથી. નફાના ભાગીદારની પણ જવાબદારી અમર્યાદિત જ હોય છે, પરંતુ અહીં આપણે જોઈએ કે માત્ર નફાનો ભાગીદાર છે એટલે નફાનો ભાગીદાર હોવાથી શું થાય છે તો એ નુકસાનનો ભાગીદાર નથી. જો પેઢીને નુકસાન થાય તો તેમાં એ ભાગીદાર નથી, માત્ર ને માત્ર પેઢીને નફો થાય તો તેમાં જ તે ભાગીદાર છે. તો માત્ર નફાનો ભાગીદાર જ્યારે કોઈ વ્યક્તિના જ્ઞાન, આવડત કે અનુભવનો લાભ લેવા માટે તેને પેઢીનો સભ્ય બનાવવામાં આવે તો તેને માત્ર નફાના ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. આવો ભાગીદાર મૂડી લાવે અથવા મૂડી ન પણ લાવે, એટલે કે નફાના ભાગીદાર માટે મૂડી લાવવું કે ન લાવવું ફરજિયાત નથી. નફાનો ભાગીદાર માત્ર ને માત્ર નફાનો જ ભાગીદાર છે, નુકસાનનો નહીં. જો પેઢીને નુકસાન જાય તો નફાના ભાગીદારની જે મિલકત છે તેને ટાંચમાં લઈ શકાતી નથી. એટલે માત્ર નફાનો ભાગીદાર છે એ માત્ર નફાનો જ ભાગીદાર છે, નુકસાનનો ભાગીદાર હોતો નથી. ત્યારબાદ આપણે જોઈએ કે માની લીધેલો ભાગીદાર. તો માની લીધેલો ભાગીદાર કોને કહેવાય? કોઈ જેની સાથે ભાગીદારી કરાર થયો નથી, જે ભાગીદારી પેઢીમાં મૂડી લાવતો નથી, જેની સાથે ભાગીદાર કરાર થયો નથી, જે ભાગીદારી પેઢીમાં મૂડી લાવતો નથી અને જે ભાગીદારી પેઢીના નફામાં પણ ભાગીદાર નથી, પરંતુ તેના વર્તનના આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે છે તો તેને માની લીધેલો ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. કે જે ભાગીદાર ભાગીદારી પેઢીમાં મૂડી લાવતો નથી, જેની સાથે ભાગીદારી કરાર થયેલો નથી અને જે વ્યક્તિ નફાનો પણ ભાગીદાર નથી, તેના વર્તનના આધારે ત્રાહિત વ્યક્તિ તેને ભાગીદાર તરીકે માની લે છે તો તેને નામ માત્રના ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગીદારને માની લીધેલા ભાગીદારને કોઈ પણ પ્રકારે ભાગીદારી પેઢીનું જે સંચાલન છે કે ભાગીદારી પેઢીનો જે નફો છે એમાં કોઈ પણ પ્રકારનો ભાગ મળતો નથી. માની લીધેલો ભાગીદાર એ પેઢીનું સંચાલન પણ નથી કરી શકતો અને પેઢીના નફામાં એનો કોઈ પણ ભાગ હોતો નથી, છતાં માની લીધેલા ભાગીદારની જવાબદારી પણ અમર્યાદિત હોય છે. તો માની લીધેલો ભાગીદાર કે જેની સાથે ભાગીદારી કરાર થયેલો નથી, જે ભાગીદાર ભાગીદારી પેઢીમાં મૂડી લાવતો નથી અને
જે ભાગીદારને નફામાં પણ ભાગ મળતો નથી, છતાં તેના વર્તન પરથી ત્રાહિત વ્યક્તિ એને ભાગીદારી પેઢીનો સભ્ય માની લે તો તેને માની લીધેલો ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ભાગીદારને સંચાલનમાં કે નફામાં કોઈ ભાગ મળતો નથી, છતાં પણ માની લીધેલા ભાગીદારની જવાબદારી હંમેશાની જેમ અમર્યાદિત હોય છે. અને છેલ્લો ભાગીદાર છે સગીર ભાગીદાર. હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં માત્ર ને માત્ર પુખ્ત વયની વ્યક્તિ હોય તે જ સભ્ય બની શકે છે. સગીર વયની વ્યક્તિ છે એ સભ્ય બની શકતી નથી. છતાં પણ આપણે જોઈએ કે કોઈક ભાગીદારનું મૃત્યુ થાય તો તેના સગીર બાળકને ભાગીદારી પેઢીમાં ભાગીદાર બનાવી શકાય છે. પરંતુ જ્યારે ભાગીદારી પેઢીને નુકસાન થાય ત્યારે આ સગીર ભાગીદારની મિલકત તાચમાં લઈ શકાતી નથી, કે સગીર ભાગીદારની જે અંગત મિલકત છે તેને વેચીને કોઈ પણ પ્રકારે દેવાની ભરપાઈ કરી શકાતી નથી અને સગીર ભાગીદાર એ નુકસાનનો ભાગીદાર હોતો નથી. ત્યારબાદ સમય જતા જ્યારે સગીર ભાગીદાર એ પુખ્ત વયનો બને છે ત્યારે તેને કાયદેસર રીતે ભાગીદારી પેઢીમાં સ્થાન આપી શકાય છે. તો આ રીતે ભાગીદારી પેઢીમાં માત્ર પુખ્ત વયના વ્યક્તિને સભ્ય બનાવી શકાય છે, સગીર વયનાને નહીં. જો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો તેના સગીર પુત્ર ને સગીર વારસદારને તેની ભાગીદારી પેઢીમાં સ્થાન આપી શકાય છે. પણ આ સગીર વયનો ભાગીદાર એ નુકસાનનો ભાગીદાર નથી, એની મિલકતને ટાંચમાં લઈ શકાય નહીં. અને સગીર ભાગીદાર એ પુખ્ત વયનો થાય એટલે કાયદેસર રીતે તેને ભાગીદારી પેઢીમાં સ્થાન આપી શકાય છે. તો આ રીતે આપણે જોયા ભાગીદારી પેઢીના 6 પ્રકાર. એમાં સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામ માત્રનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલો ભાગીદાર અને સગીર ભાગીદાર.